ચોમાસું ચિંતામાં વધારો કરી રહ્યું છે કારણ કે આ વર્ષે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અલ નીનોના કારણે અસર વરસાદ પર પડી શકે છે। ચોમાસું 15 અને 16 જૂનની આસપાસ ગુજરાતમાં પ્રવેશી શકે છે। હાલ અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ ન બનતા ચોમાસું મહારાષ્ટ્રમાં જ અટકી પડ્યું છે। વરસાદ ન પડતા આકરી ગરમીનો પ્રકોપ પણ અનુભવાઈ રહ્યો છે। હાલ અલ નીનોની અસરના કારણે 90% વરસાદનું અનુમાન છે, જેના કારણે વાવણીની તૈયારી કરતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। મહત્વનું છે કે વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકોએ એક પર્યાવરણ બોમ્બ ફાટવાની ચેતવણી આપી છે। એક એવો બોમ્બ કે જે સમગ્ર પૃથ્વીના પર્યાવરણને હચમચાવી શકે છે। પેસિફિક મહાસાગરમાં નોંધાઈ રહેલી રેકોર્ડ બ્રેક ગરમીએ આ સદીના સૌથી ખતરનાક અને શક્તિશાળી સુપર અલ નીનોના આગમનની ઘંટડી વગાડી દીધી છે। જો આ કુદરતી ઘટના આગામી મહિનાઓમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે તો ભારત સહિત સમગ્ર વિશ્વએ ગંભીર દુષ્કાળ, અસહ્ય ગરમી અને ખાદ્ય સંકટ જેવી અભૂતપૂર્વ સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે। તો આપ જુઓ, સતત ગરમી પડી રહી છે અને હવે આ ગરમીથી રાહત ક્યારે મળશે તો જ્યારે વરસાદ પડશે ત્યારે, અને વરસાદને લઈને આજે ગંભીર ચેતવણી આપવામાં આવી છે। તેને લઈને ખેડૂતો તો ચિંતામાં આવી ગયા છે। ત્યારે હવે આખી આ પ્રોસેસ સમજીશું કે અલ નીનો શું છે। તો અલ નીનો કે જેણે મુશ્કેલી વધારી છે એ આખરે છે શું? તો અલ નીનો કુદરતી હવામાન પ્રક્રિયા છે। આ એક કુદરતી હવામાન પ્રક્રિયા છે અને તેના કારણે વરસાદ અટકી પડ્યો છે અને હવે પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીનું પાણી અસામાન્ય ગરમ થતાં સર્જાય છે। અલ નીનો કઈ રીતે સર્જાય છે? તો પેસિફિક મહાસાગરમાં જે દરિયાનું પાણી છે તેના કારણે તે અસહ્ય ગરમ થાય છે અને તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે। પવનો ગરમ પાણીને એશિયા મોકલતા હોવાથી ભારતમાં વરસાદ પડે છે। પવનો છે ગરમ પાણીને એશિયા મોકલે છે અને તેના કારણે આખી પ્રોસેસ શરૂ થાય છે અને ત્યાર પછી ભારતમાં વરસાદ આવે છે। અલ નીનો દરિયાઈ પવનો નબળા પડે અથવા તો ઉલટી દિશામાં વહે છે। અલ નીનોના કારણે દરિયાઈ પવનો છે એ નબળા પડે છે અને ઉલટી દિશામાં જોવા મળે છે। પવનો નબળા પડતા વરસાદની સિસ્ટમ પર સીધી અસર થાય છે। આપ જુઓ, પવનો નબળા પડે છે અને તેની સીધી જ અસર વરસાદી સિસ્ટમ પર પડે છે અને વરસાદ જે સમય પ્રમાણે આવવાનો હોય છે તેના કરતાં થોડું લેટ થાય છે। આખી દુનિયાના હવામાનને અસર કરી શકે તેવી આ સિસ્ટમ છે। આખી દુનિયાનું હવામાન બદલી શકે તેવી આ સિસ્ટમ છે અલ નીનો, અને તેની જે અસર વર્તાઈ રહી છે તેના કારણે હવે ચોમાસું લેટ થઈ શકે છે। અલ નીનોના કારણે વરસાદ ઓછો અથવા તો મોડો આવી શકે છે। આપ જુઓ, અલ નીનોના કારણે વરસાદ ઓછો આવે અથવા તો વરસાદ આવવાની જે સંભાવના હોય તેના કરતાં તે થોડો લેટ આવે છે। આ અલ નીનોની સદીનું સૌથી શક્તિશાળી સુપર અલ નીનો છે। આ અલ નીનો એ સદીનું સૌથી શક્તિશાળી અલ નીનો માનવામાં આવી રહ્યું છે। આપ જુઓ, અલ નીનો શું છે અને તેના કારણે કઈ કઈ મુશ્કેલીઓ થાય છે। તો દુષ્કાળ, અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે। અલ નીનો છે તેના કારણે દુષ્કાળ અને અસહ્ય ગરમી થઈ શકે છે અને તેનો સામનો કરવો પડી શકે છે। અને આપણે જુઓ, અત્યારે પણ એ જ પ્રકારની ગરમી અનુભવી રહ્યા છે। ત્યારે અલ નીનોની જે અસર અહીંયા જોવા મળી રહી છે અને તેના કારણે વરસાદ થોડો મોડો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અલ નીનોના કારણે વરસાદ પર અસર પડી શકે છે। સિસ્ટમ ન બનતા ચોમાસું મહારાષ્ટ્રમાં જ અટક્યું છે।